આપણે જે કંઈ શીખીએ છીએ શું એ બધું એકસરખું હોય છે? ક્યારેય વિચાર્યું છે કે શાળામાં શીખેલા પાઠ અને જીવનમાંથી મળેલા બોધપાઠ વચ્ચે કેટલો મોટો તફાવત છે? આજે આપણે શીખવાની આ બે અલગ અલગ દુનિયા એટલે કે ઔપચારિક અને અનૌપચારિક કેળવણી વિશે જરા ઊંડાણમાં વાત કરીશું અને જોઈશું કે આ બંને આપણા જીવનને કેવી રીતે આકાર આપે છે. તો સવાલ એ છે કે આપણે શીખીએ છીએ કઈ રીતે? જરા યાદ કરો, ગણિતનું એ સૂત્ર ક્યાંથી શીખ્યા અને પહેલીવાર સાયકલ ચલાવતા કેવી રીતે આવડ્યું? બંને શીખવાની જ પ્રક્રિયા છે, ખરું ને? પણ બંનેનો અનુભવ એકદમ અલગ છે. ચાલો આ ભેદને જરા નજીકથી સમજીએ. તો ચાલો શરૂઆત કરીએ એ રસ્તાથી જે આપણા બધા માટે ખૂબ જાણીતો છે, ઔપચારિક કેળવણી. આ જ્ઞાનની એ દુનિયા છે જે શાળા, કોલેજ અને યુનિવર્સિટીની 4 દિવાલોની અંદર રચાયેલી છે. તો આ ઔપચારિક કેળવણી છે શું, બરાબર? એને છે ને એકદમ પરફેક્ટ રીતે બનાવેલા બિલ્ડિંગના નકશા જેવું સમજો. દરેક વસ્તુ પહેલેથી નક્કી હોય છે. ક્યાં ક્લાસરૂમ હશે, ભણાવવાનો સમય શું હશે, કયો વિષય ભણાવવામાં આવશે, બધું જ એક વ્યવસ્થિત માળખામાં ગોઠવાયેલું હોય છે. જો આપણે ઔપચારિક શિક્ષણની દુનિયામાં ડોક્યુ કરીએ ને તો બધું જ નિયમો અને ચોકઠામાં ગોઠવાયેલું દેખાશે. એના માટે નિશ્ચિત જગ્યાઓ છે, જેમ કે શાળાઓ, એનું એક પાક્કું ટાઈમ ટેબલ હોય છે, નક્કી કરેલો અભ્યાસક્રમ હોય છે અને હા, પરીક્ષાઓ પણ હોય છે. આ બધું એક સભાન પ્રયત્ન છે જ્યાં એક શિક્ષકની મદદથી પહેલેથી નક્કી કરેલા લક્ષ્યો સુધી પહોંચવાનું હોય છે. તો એ તો થઈ નિયમોવાળી દુનિયા. પણ હવે આપણે શાળાની દિવાલોની બહાર નીકળીએ અને શીખવાની એક એવી દુનિયામાં જઈએ જેને કોઈ સીમાઓ નડતી નથી. આ છે અનૌપચારિક કેળવણી, જ્ઞાનનો એક એવો પ્રવાહ જે આખી જિંદગી આપણી સાથે વહેતો રહે છે. અનૌપચારિક કેળવણી કોઈ ક્લાસરૂમમાં નથી મળતી. ના, એ તો આપણને ક્યાંક દાદીમાની વાર્તાઓમાં મળશે, દોસ્તો સાથેની ગપ્પાબાજીમાં મળશે, અથવા તો રસોડામાં કંઈ નવું બનાવતા પણ મળી જાય. આ એ જ્ઞાન છે જે આપણે જીવતા જીવતા રોજના અનુભવોમાંથી મેળવીએ છીએ. અહીં કોઈ નિયમ નથી, કોઈ ટાઈમટેબલ નથી. આ શીખવાની પ્રક્રિયા એટલી જ કુદરતી છે જેટલો શ્વાસ લેવો. આપણો પરિવાર, આપણો સમાજ, આપણી આસપાસની દુનિયા એ જ આપણા શિક્ષક છે. અહીં કોઈ પરીક્ષા નથી, કારણ કે જીવન પોતે જ આપણી સૌથી મોટી કસોટી લે છે અને એમાંથી જ આપણને શીખવે છે. તો એક તરફ છે નિયમોમાં બંધાયેલું સ્ટ્રક્ચર્ડ શિક્ષણ અને બીજી તરફ છે આઝાદ, વહેતું જ્ઞાન. પણ સવાલ એ છે કે જ્યારે આ બંનેને આપણે સામસામે મૂકીએ તો શું જોવા મળે? ચાલો બંને વચ્ચેના મુખ્ય તફાવતો પર એક નજર કરીએ. જુઓ, સ્ક્રીન પર જે ટેબલ દેખાય છે ને એ સીધું આપણા સોર્સ મટીરિયલમાંથી છે. હવે પછીની સ્લાઇડ્સમાં આપણે આ ટેબલમાં આપેલી સરખામણીને જરા વધુ વિગતવાર સમજીશું. સૌથી પહેલો અને સૌથી મોટો ફરક છે એમના બંધારણનો. ઔપચારિક શિક્ષણ એકદમ સીધા પાક્કા રસ્તા જેવું છે. ક્યાં જવાનું છે એ પહેલેથી નક્કી. જ્યારે અનૌપચારિક શિક્ષણ એ તો જાણે વહેતી નદી, જ્યાં જરૂર પડે ત્યાં વળાંક લઈ લે. એકનો અભ્યાસક્રમ પુસ્તકોમાં બંધ છે તો બીજાનો અભ્યાસક્રમ તો આખું જીવન પોતે જ છે. બંનેના લક્ષ્યો પણ એકદમ અલગ છે. ઔપચારિક શિક્ષણ આપણને પ્રોફેશનલ દુનિયા માટે, નોકરી ધંધા માટે તૈયાર કરે છે. એમ કહી શકાય કે આપણને શું વિચારવું એમાં મદદ કરે છે. જ્યારે અનૌપચારિક શિક્ષણ એ તો આપણને એક સારો માણસ, એક સામાજિક પ્રાણી બનતા શીખવે છે. એ આપણને કેવી રીતે જીવવું એની સમજ આપે છે. અને હવે સૌથી અગત્યની વાત, અનુભવ. પરીક્ષા પહેલાંની રાતનું ટેન્શન યાદ છે? બસ એ જ. એ ઔપચારિક શિક્ષણનો એક ભાગ છે, જ્યાં શીખવું ક્યારેક દબાણ જેવું લાગે છે. હવે એની સરખામણીમાં વિચારો, દોસ્તો સાથે બેસીને કોઈ નવું ગીત શીખવાની મજા. એ છે અનૌપચારિક શિક્ષણ, જ્યાં શીખવું એટલે આઝાદી, શીખવું એટલે આનંદ. તો આપણે આ બે અલગ અલગ રસ્તાઓ જોયા, પણ આ બધાનો મતલબ શું? શું કોઈ એક બીજા કરતાં સારો છે કે પછી વાત કંઈક બીજી જ છે? ચાલો હવે આખી ચર્ચાનો સાર કાઢીએ. અસલમાં વાત એવી છે કે આ બંને એકબીજાના હરીફ છે જ નહીં. એ તો એક જ સિક્કાની બે બાજુઓ જેવા છે. જો ઔપચારિક શિક્ષણ આપણને ઉડવા માટે મજબૂત પાંખો આપે છે ને, તો અનૌપચારિક શિક્ષણ આપણને કઈ દિશામાં ઉડવું એની સાચી સમજ આપે છે. એક સંપૂર્ણ વ્યક્તિત્વના વિકાસ માટે આ બંને ખૂબ જ જરૂરી છે. અને જતાં જતાં એક સવાલ મનમાં મૂકીને જઈએ, શું આપણે ભવિષ્યમાં એવું શિક્ષણ બનાવી શકીએ જ્યાં ક્લાસરૂમનું સ્ટ્રક્ચર અને જીવનના અનુભવોની આઝાદી બંને એકસાથે મળી શકે?
આના પર વિચારજો જરૂર, કારણ કે આજનું શિક્ષણ જ તો આવતીકાલનું ભવિષ્ય ઘડશે.